ચુડા તાલુકાના મોજીદડ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત શક્તિ કેન્દ્ર બેઠક યોજાઈ। ચુડા તાલુકાના જોબાડા તથા મોજીદડ તાલુકા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી અનુલક્ષી શક્તિ કેન્દ્ર બેઠક યોજાઈ। આગામી સમયમાં સ્વરાજ્ય ચૂંટણી યોજાવાની છે, જે અંતર્ગત મોજીદડ ગામે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે વાત કરી અને સંગઠન મજબૂત બનાવવા માટે ભાર મૂક્યો હતો। આ પ્રસંગે જોબાડા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ કલ્પેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારી દરેક વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે। નલ સે જલ, જનધન યોજના, ઉજ્જવલા ગેસ યોજના જેવી યોજનાઓથી છેવાડાના લોકોને ફાયદો થયો છે। તેમણે છેવાડાના લોકો સુધી સુવિધાઓ પહોંચાડી છે। આ કાર્યક્રમમાં ચુડા તાલુકાના પ્રભારી મુકેશભાઈ શેઠ, શંકરભાઈ દલવાડી, જોબાડા સીટના ઇન્ચાર્જ કલ્પેશભાઈ ચાવડા, ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા, તનકસિંહ રાણા, લખધીરસિંહ જાદવ સહિત ગામના દરેક સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટી જિલ્લા તરફથી અમારે અહીંયા ચુડા મંડળમાં પ્રભારી તરીકે નિયુક્તિ થઈ છે। અમારા કલ્પેશભાઈને આ જિલ્લા પંચાયતની સીટમાં નિયુક્તિ થઈ છે, ત્યારે જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ આજે અમારો પ્રવાસ અહીંયા ચુડા મંડળમાં ચાલુ છે। આજે ભારતીય જનતા પાર્ટીના સૌ સિનિયર આગેવાનોને, જૂના હોદ્દેદારોને, કાર્યકર્તાશ્રીઓને, અમારા બૂથ પ્રમુખશ્રીઓને, સહયોગશ્રીઓને, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓને મળવાનું થયું અને આગામી ચૂંટણી સંદર્ભે અમારે વિચારોની આપ-લે થઈ અને ખૂબ સુંદર વાતાવરણ છે। તો હું અમારા ચુડા મંડળના તે અધ્યક્ષ જયદીપસિંહને અને આ વિધાનસભાના જે વર્ષોથી જે સંભાળે છે એવા અમારા આદરણીય અને પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી કીર્તિ રાણા સાહેબને પણ આ મંડળની અંદર ખૂબ જ સરસ કામો થયા છે। અત્યારે ખૂબ કાર્યકર્તાઓ અત્યારે એ ઉત્સાહ અને ઉમંગમાં છે, ત્યારે સૌએ સંકલ્પ કર્યો છે કાર્યકર્તાઓએ કે આગામી ચૂંટણીમાં કે અમે પાર્ટીએ જે ન ધાર્યું એવું પરિણામ અમે લાવશું। એ જ અભ્યર્થના।